નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભારતીય હવામાન વિભાગ IMDએ 6 સપ્ટેમ્બર 2025 માટે બહુવિધ જોખમી ચેતવણી જારી કરી છે, જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તીવ્ર સપાટી પવનોની ચેતવણી આપવામાં આવી છે। આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર છે, જે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે। દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો છે અને આજે 6 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર ફેલાયો છે। આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે। સમાન હવામાન ચેતવણીના ધ્યાનમાં રાખીને દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો, માછીમારી જહાજો અને અન્ય જહાજોને જારી કરવામાં આવી છે। બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને વિકસિત હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। વધુમાં માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી રહી છે। DIG મનજીતસિંહ ગિલ ઓખા ખાતે કોસ્ટગાર્ડ જિલ્લાના કમાન્ડર ઉત્તર ગુજરાતે પહેલાથી કાર્યરત તમામ માછીમારી જહાજોને વિલંબ કર્યા વિના નજીકના બંદર પર પાછા ફરવા વિનંતી કરી। દરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમાર સમુદાયોને સતર્ક રહેવા અને ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરી। રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા।